નમસ્કાર, આજના સમાચાર બુલેટિનમાં આપ સૌનું સ્વાગત છે. હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. વડોદરાના ખંડેરાવ માર્કેટ ખાતે પ્રી મોન્સૂન સ્વચ્છતા અને વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંગે યોજાઈ ઉચ્ચ સ્તરીય બેઠક. વડોદરામાં RT અંતર્ગત પ્રવેશ ન મળતા વાલીઓનો રોષ. જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે ભારે હોબાળો. આપના આંતરિક વિવાદમાં મોટો ભડકો. વડોદરા આપ પ્રમુખ અશોક ઓઝા અને તેનો મિત્ર આણંદથી ઝડપાયા. હવે જોઈએ સમાચાર વિગતવાર. વડોદરામાં ચોમાસા પૂર્વે પ્રી મોન્સૂનની કામગીરી, શહેરની સ્વચ્છતા અને વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંગે મેયર ગીતાબેન મકવાણાના અધ્યક્ષસ્થાને એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. વડોદરામાં પ્રી મોન્સૂન કામગીરી, સ્વચ્છતા અને વિશ્વામિત્રી પ્રોજેક્ટની સમીક્ષા માટે મેયર ગીતા મકવાણાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. વડોદરા શહેરમાં આગામી ચોમાસાની તૈયારીઓ, શહેરની સ્વચ્છતા અને વિશ્વામિત્રી નદી પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા માટે ખંડેરાવ માર્કેટ સ્થિત કોન્ફરન્સ હોલ ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકનું અધ્યક્ષસ્થાન ગીતાબેન મકવાણાએ કર્યું હતું. બેઠકમાં અરુણ મહેશ બાબુ, આદિત્ય પટેલ, વર્ષાબેન વ્યાસ, શ્વેતાબેન માછી, વિજયભાઈ ચૌહાણ સહિતના પદાધિકારીઓ હાજર રહ્યા હતા. મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ પ્રી મોન્સૂન કામગીરી અંગે વિગતવાર પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું, જેમાં કેચપીટ અને વરસાદી કાંસોની સફાઈ, તળાવોની સફાઈ, ડ્રેનેજ લાઇનોનું અપગ્રેડેશન, રોડ રિપેરિંગ, ગાર્ડન મેન્ટેનન્સ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ અને જર્જરિત મકાનોની ઓળખ સહિતની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. સાથે જ વરસાદી પાણી ભરાવાની સંભાવના ધરાવતા વિસ્તારોમાં તાત્કાલિક પગલાં લેવા, એડવાન્સ ક્વિક એક્શન ટીમની રચના, વાયરલેસ કમ્યુનિકેશન સિસ્ટમ અને આરોગ્ય વિભાગની તૈયારીઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. શહેરના તળાવોનું ઇન્ટરલિંકિંગ અને પાણી વ્યવસ્થાપન સંબંધિત મુદ્દાઓ પણ બેઠકમાં આવરી લેવામાં આવ્યા હતા. વિશ્વામિત્રી નદી પ્રોજેક્ટ અંગે છેલ્લા એક વર્ષ દરમિયાન કરવામાં આવેલી કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી. તો કમિટીના સૂચનોના આધારે નદીને વધુ પહોળી અને ઊંડી બનાવવાની કામગીરી, નદી કિનારે વૃક્ષારોપણ, શહેરના વૈકલ્પિક પાણી સ્ત્રોતો અંગે અધિકારીઓએ માહિતી આપી હતી. બેઠક દરમિયાન શહેરની દૈનિક સફાઈ વ્યવસ્થા, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટને વધુ અસરકારક બનાવવા માટે સફાઈ મિત્રો, સેનિટેશન સ્ટાફ અને આધુનિક મશીનરીની સંખ્યામાં વધારો કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. કમિશનરે તમામ ચૂંટાયેલા સભાસદોને સ્વચ્છતા અભિયાનમાં સક્રિય સહયોગ આપવા અનુરોધ કર્યો હતો. આ બેઠકમાં અક્ષય બુદાણિયા અને VM રાજપૂત સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. શહેરને ચોમાસા માટે વધુ સજ્જ બનાવવા અને સ્વચ્છતા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાના હેતુથી બેઠકમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણયો અને સૂચનો આપવામાં આવ્યા હતા. નમસ્તે. અત્યારે જે અમારી બેઠક હતી અને જે મોન્સૂનને લઈને જે ચર્ચા થઈ હતી, તો પહેલાં તો અમારા માટે આ નવું હતું અને બધા અધિકારીઓ જે આવ્યા હતા અને એ લોકોનો પરિચય અમને કરાવડાવ્યો અને એ લોકો કયા કયા કામગીરી કરી છે અને કેવી રીતે કરી છે એ બધીની વાતોની અમે ચર્ચા કરી છે. અને જેટલા પહોંચ્યો અત્યારે કામગીરી ચાલુ છે એના પણ એક અમે એની પણ ચર્ચા કરી છે કે કઈ રીતે આગળ કામ કરી રહ્યા છે. જે વિશ્વામિત્રીનું છે, ડ્રેનેજ લાઈનનું છે, પાણીનું જે છે અને એ બધા જ કામગીરીનું એ લોકોએ અમને સ્ટેપ બાય સ્ટેપ અત્યારે અધિકારીઓ સાથે ચર્ચા કરીને અને એમને કામગીરી સમજાવી છે. એક્શન પ્લાન છે, શું વિચાર્યું છે? તમારા મનમાં કોઈ વિચાર પ્રી મોન્સૂનને લઈને કે શહેરને લઈને કોઈ નવું ઇમ્પ્લિમેન્ટેશન આપે વિચાર્યું? એકચ્યુઅલી અમે વાત કરી હતી અમે, તો એમને એ લોકોએ જે કામગીરી કરી છે એમને અમે એગ્રી છીએ કે એ લોકો કામગીરીને આગળ ધપાવી રહ્યા છે. તો એમનું પણ કેવું છે કે વરસાદ જે લાસ્ટ ટાઈમે જે વરસાદના લઈને જે વિસ્તારમાં સમસ્યા થઈ હતી, તો આ વખતે નહીં થાય અને જે પ્લાનિંગ તે લોકો કામ ચાલી રહ્યું છે, કમિશનર સાહેબ એમને બતાવ્યું કે કઈ રીતે એમ લોકો પોઝિટિવ કયા રીતે અમે કામ કરી રહ્યા છે. તો એ રીતે જો આ વખતે કામ કરવામાં આવશે તો વડોદરામાં RT અંતર્ગત પ્રવેશ ન મળતા વાલીઓમાં ભારે આક્રોશ છે. ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે આ વાલીઓ દ્વારા ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો.
વડોદરામાં રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ સામાન્ય અને ગરીબ પરિવારોના બાળકોને હજી સુધી પ્રવેશ ન મળતા વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોતાની આ આક્રોશ અને રજૂઆત સાથે મોટી સંખ્યામાં વાલીઓએ વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ પહોંચીને ભારે હોબાળો મચાવ્યો હતો અને તંત્ર સામે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. વાલીઓના જણાવ્યા અનુસાર આરટી અંતર્ગત પ્રવેશ પ્રક્રિયાના 2 રાઉન્ડ પૂર્ણ થઈ ગયા હોવા છતાં પણ હજી સુધી ઘણા વિદ્યાર્થીઓના નામોની જાહેરાત કરવામાં આવી નથી. પોતાના બાળકોના ભવિષ્યને લઈને ચિંતિત વાલીઓએ કચેરી ખાતે શિક્ષણ વિભાગની ઢીલી નીતિ સામે ઉગ્ર સવાલો કર્યા હતા. ડીઈઓ કચેરીએ એકઠા થયેલા વાલીઓએ કાયદાના અમલીકરણ સામે ગંભીર સવાલો ઉઠાવતા જણાવ્યું હતું કે અમે અમારા બાળકોના સારા ભવિષ્ય માટે આરટી હેઠળ પ્રવેશ મેળવવાનું વિચાર્યું હતું. જો ખરેખર જેમને જરૂર છે તેવા સામાન્ય અને ગરીબ પરિવારોના બાળકોને જ પ્રવેશ નહીં મળે તો આ આખી પ્રક્રિયા કોના માટે ચલાવવામાં આવી રહી છે? મધ્યમ અને શ્રમિક વર્ગના વાલીઓએ આક્ષેપ કર્યો છે કે સમયસર પ્રવેશ ન મળવાને કારણે તેમના બાળકોનું શૈક્ષણિક વર્ષ બગડવાની ભીતિ સેવાઈ રહી છે. વાલીઓએ જિલ્લા શિક્ષણ અધિકારી સમક્ષ માંગ કરી છે કે આ મામલે તાત્કાલિક યોગ્ય ઘટતું કરવામાં આવે અને વહેલી તકે લાયક બાળકોને પ્રવેશ ફાળવવામાં આવે. અમે છોકરાને એડમિશન માટે આવ્યા છે. અમારા છોકરાનું એડમિશન મળ્યું નથી આરટીમાં. આંગણવાડીનું સર્ટી છે, બીપીએલનું રેશન કાર્ડ છે, બધું છે અમારા પાસે. અમને ન્યાય જોઈએ છે. અંદરથી કશું કીધું નથી હજુ. એ લોકો કહે છે કે બેસો એવું કહે છે. શું માંગણી તમારી? અમારી માંગણી છે અમને ન્યાય જોઈએ, અમને છોકરાનું એડમિશન જોઈએ આરટીમાં. અમે અત્યારે વડોદરાની ડીઓ ઓફિસ ખાતે આવ્યા છીએ અમારા છોકરીની રજૂઆત લઈને કે જેનું અમે આરટીમાં ફોર્મ ભરેલું છે. છેલ્લા વર્ષથી અમે મહેનત કરીએ છીએ. એના પાછળ જાતિના દાખલા આ તે બધું કરીને અમે ડોક્યુમેન્ટ એકઠા કરેલા છે, જેની અમે વર્ષથી તૈયારી કરી છે. એનો પ્રથમ રાઉન્ડમાં પણ અમારો નંબર આવ્યો નથી, સેકન્ડ રાઉન્ડમાં પણ આવ્યો નથી નંબર. અને અમે અહીંયા ગાડી ડીઓ ઓફિસ ખાતે એટલા માટે રજૂઆત કરવા કે ત્રીજા રાઉન્ડનું કેવું તો એ લોકો કોઈ જવાબ આપવા તૈયાર નથી. અને જે એડમિશન અત્યારે વડોદરાની અંદર આરટી હેઠળ થયા છે એના વિરુદ્ધ પણ તપાસ કરો કે એડમિશન કેવી રીતે થયા છે. લોકોએ વ્યવહાર કરીને પૈસા આપીને લોકોએ એડમિશન કરાયા છે એવું મેં દાવાથી કહું છું. ખરેખરમાં ચેક થવું જોઈએ, એમની ઇન્કમ ચેક થવી જોઈએ. જો કદાચ ઇન્કમ કે એમના ડોક્યુમેન્ટ ફરીથી જો કદાચ ચેક કરવામાં આવે તો આજે બધા અત્યારે ગરીબ છોકરા ઊભા છે એમાંથી કોઈને સીટ મળે અને કોઈને લાભ મળે. ગરીબ છોકરો શિક્ષણ વંચિત ના રહી જાય એ રીત અમારી રજૂઆત છે ડીઓ સાહેબને. અમે આગળ જવાનું જરૂર પડશે તો અમે આગળ જવા પણ તૈયાર છીએ. આમ આદમી પાર્ટીના આંતરિક વિખવાદ અને રાજકીય કાવા દાવાઓનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આપના આંતરિક વિખવાદમાં મોટો ભડકો જોવા મળ્યો છે. આણંદ સાયબર ક્રાઇમ પોલીસે વડોદરા શહેર આપ પ્રમુખ અશોક ઓઝા અને તેના મિત્ર નીતિન ડોંગરિયાની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ દિલ્હીથી વડોદરા મુકાયેલા આપના પૂર્વ ધારાસભ્ય અને કેન્દ્રીય નેતા દુર્ગેશ પાઠકને ટાર્ગેટ કરવા માટે આ સમગ્ર કારસો રચવામાં આવ્યો હતો. વડોદરા શહેર પ્રમુખ અશોક ઓઝાની ડર હતો કે દુર્ગેશ પાઠકના આવવાથી પાર્ટીમાં તેમનું કદ નાનું થઈ જશે. આ ભયથી તેમણે પોતાના મિત્ર નીતિન ડોંગરિયાની મદદ લીધી હતી. નીતિન આણંદથી આઈબી ઇન્ટેલિજન્સ બ્યુરોના અધિકારીના નામે દુર્ગેશ પાઠકને ફોન કરીને હેરાન કરતો હતો. આ મામલે વાસ્તવિકતા જાણ્યા વિના આપના ટોચના નેતાઓ અરવિંદ કેજરીવાલ, દુર્ગેશ પાઠક અને ગોપાલ ઇટાલિયાએ ટ્વીટ કરીને આઈબી પર ગંભીર આક્ષેપો લગાવ્યા હતા, જેનાથી રાજકીય ગરમાવો આવી ગયો હતો. જો કે આણંદ સાયબર ક્રાઇમ પોલીસે જ્યારે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી ત્યારે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું હતું. તપાસમાં ખુલ્યું હતું કે આ કોઈ સરકારી એજન્સીની હેરાનગતિ ન હતી, પરંતુ અશોક ઓઝાના કહેવાથી જ નીતિન ફોન કરતો હતો. આણંદ પોલીસે આ ગુનાહિત કાવતરા બદલ બંને સામે ગુનો નોંધી તેમને કાયદેસરની કસ્ટડીમાં લઈ આગળની કાર્યવાહી શરૂ કરી છે. તારીખ 28/5ના દિવસે આમ આદમી પાર્ટીના દિલ્હીના પૂર્વ ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના નેતા શ્રી દુર્ગેશ પાઠકજી દ્વારા એક ટ્વીટ કરવામાં આવેલી અને એ ટ્વીટમાં એવો આક્ષેપ કરવામાં આવેલો હતો કે કોઈ એક નંબર પરથી ગુજરાતના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ગુજરાત આઈબી પોલીસના નામે ધમકાવવામાં આવે છે અને તમારું વેરિફિકેશન કરવાનું છે અને એ રીતની હેરાનગતિ અને પરેશાની કરવામાં આવે છે. આ મતલબની એક ટ્વીટ દુર્ગેશ પાઠકજી દ્વારા કરવામાં આવેલી હતી. આ જ ટ્વીટને બાદમાં શ્રી અરવિંદ કેજરીવાલ દ્વારા પણ રીટ્વીટ કરવામાં આવેલી હતી અને ફરી વખત ગુજરાત પોલીસ અને ખાસ કરીને આઈબીની છબી ખરડાય તે રીતના એમાં
કમેન્ટ્સ કરવામાં આવેલા હતા કે પોલીસ દ્વારા પરેશાની કરવામાં આવે છે, શું ખરેખર આઈબીનો નંબર છે, શું આવી રીતે વેરિફિકેશન કરવાનો કોઈ કાયદો છે વગેરે જેવા સવાલો અને માહિતી સાથે રીટ્વીટ કરવામાં આવેલી હતી. પોલીસ ઉપર આટલા ગંભીર આક્ષેપો હોવાથી વડી કચેરી દ્વારા પણ આનું સંજ્ઞાન લેવામાં આવેલું હતું અને પોલીસ વિભાગ દ્વારા આની તપાસ કરવાની શરૂઆત કરવામાં આવેલી હતી, જેથી આ નંબર છે એની પ્રાથમિક તપાસ કરતાં જે નંબર ટ્વીટમાં જણાવેલો હતો એ નંબરની પ્રાથમિક તપાસ કરતાં આ નંબરનો જે યુઝર છે એ આણંદમાં રહેતો હોવાનું જાણવા મળેલું, જેથી આણંદ પોલીસ દ્વારા આની વિશેષ તપાસ ટેકનિકલ રીતે પણ કરવામાં આવેલી અને બાદમાં એવું જણાયેલું કે આ માણસ જે છે એમનું નામ છે નીતિન ધીરુભાઈ ડોબરિયા, જે આણંદ ખાતે રહે છે, જેથી પોલીસ દ્વારા એને પૂછપરછ માટે બોલાવવામાં આવેલો હતો. એની તલસ્પર્શી પૂછપરછમાં અને બાદમાં ટેકનિકલ તપાસમાં એવી હકીકત સામે આવેલી કે આ ફોન જે કોલ કરવામાં આવેલો હતો, જે ટ્વીટમાં જે જણાવવામાં આવેલું છે, એ કોલ નીતિન ડોબરિયા નામના શખ્સ દ્વારા જ કરવામાં આવેલો હતો. પરંતુ આ કોલ નીતિન ડોબરિયાએ હાલમાં પણ જે બરોડા શહેરના આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ છે એવા શ્રી અશોક ઓઝાના કહેવાથી આ ફોન કરેલો હતો. તારીખ 28ના દિવસે નીતિન ડોબરિયા અહીંથી બરોડા ગયા હતા અને આ જતાં પહેલાં અગાઉથી 2 દિવસ પહેલાંથી અશોક ઓઝા અને નીતિન ડોબરિયા સાથે મળીને આવો એક ફોન કરવાનું આખું ષડયંત્ર રચેલું હતું, જેના ભાગરૂપે નીતિન ડોબરિયા અશોક ઓઝાને ત્યાં 28/5ના રોજ બરોડા ગયા હતા. બરોડા અશોક ઓઝાની હાજરીમાં જ અશોક ઓઝાના કહેવાથી જ નીતિન ડોબરિયાએ આ કોલ, જે કાર્યકર્તાની વાત છે એ કેશવસિંહ ચૌહાણ નામના આમ આદમી પાર્ટીના નેતા કે જેને દિલ્હીથી બરોડા મોકલવામાં આવેલા છે પાર્ટીના કામ માટે, એવા નેતાને નીતિન ડોબરિયાએ ફોન કરેલો અને જે રીતે અશોક ઓઝાએ જે પણ રીતે જણાવવા માટે કીધેલું એવી વાત નીતિન ડોબરિયાએ કેશવ ચૌહાણને ફોન ઉપર કરેલી હતી, જેમાં એણે એમ કે આઈબીના અધિકારીની ખોટી ઓળખ આપી અને તમે બહારના રાજ્યમાંથી અહીંયા આવેલા છો, જેથી તમારું વેરિફિકેશન કરવું પડશે, નહીં કરો તો તમે મુશ્કેલીમાં મુકાઈ જશો વગેરે પ્રકારની ધમકીઓ અને ખોટી ઓળખ આપી અને આ આમ આદમી પાર્ટીના નેતાને કરેલી હતી. આ આખી હકીકત સામે આવતા પોલીસ દ્વારા અશોક ઓઝાને પણ બોલાવવામાં આવેલા બરોડાથી અને અહીંયા આવીને એમની પૂછપરછ કરતાં એમણે પણ આ હકીકત કબૂલી છે કે એમણે જ પોતાના જ પાર્ટીના કાર્યકર્તા કેશવ ચૌહાણ કે જે દિલ્હીથી અહીંયા મોકલવામાં આવેલા છે તેને પરેશાન કરવા માટે આવી રીતની આખી એક ષડયંત્ર રચી અને આવો ફોન છે નીતિન ડોબરિયાના માધ્યમથી કરાવવામાં આવેલો હતો. આવું શા માટે કરવામાં આવેલું હતું એની તપાસ કરતાં પણ એ હકીકત સ્પષ્ટ થયેલી છે કે પાર્ટીમાં આંતરિક કલહ છે. અશોક ઓઝાને એવું લાગે છે કે કેશવ ચૌહાણ છે એ પોતાનું પત્તું કાપી નાખશે, પોતાનું કદ ઘટાડી નાખશે, શહેર પ્રમુખનો હોદ્દો છે એ નહીં રહેવા દે, પોતાનું નેગેટિવ બ્રીફિંગ ઉપર કરે છે. આવા બધા શંકા કુશંકા અને એના કારણે એમણે કેશવ ચૌહાણને પરત દિલ્હી મોકલવા માટે એનો રસ્તો સાફ થઈ શકે એ માટે આ આખો ફોન કોલ કરાવેલી અને ધમકાવવાનું પ્રવૃત્તિ કરેલી હતી. જેના અનુસંધાને ગઈકાલે અમે જ્યારે બંને અશોક ઓઝા અને નીતિન ડોબરિયાને પૂછપરછ માટે લાવવામાં આવેલા હતા ત્યારે પણ ફરી વખત શ્રી અરવિંદ કેજરીવાલ તરફથી ટ્વીટ કરીને કહેવામાં આવેલું હતું કે આમ આદમી પાર્ટીના કાર્યકરોને પોલીસ પરેશાન કરી રહી છે. હકીકતમાં પોલીસ દ્વારા કોઈ કનડગત કોઈને ક્યારેય થયેલ નથી, કોઈ ફોન આવો થયેલ નથી. એમની જ પાર્ટીના કાર્યકરોતાની અંદરની જે આ માથાકૂટ છે એના કારણે આ આખો બનાવ છે, આખો જે ગુનો છે બનેલો છે. પોલીસ તરીકેની ખોટી ઓળખ આપવામાં આવેલી છે, ધમકી આપવામાં આવેલી છે, જેના પરિણામે પોલીસ દ્વારા અને પોલીસ ઉપર ખોટા આક્ષેપો થયેલા છે. તમામ બાબતને ધ્યાનમાં રાખતા આણંદ પોલીસ તરફથી આ માટેનો એક ગુનો દાખલ કરવામાં આવેલો છે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે. ધમકી આપવાનો, પોલીસની ખોટી ઓળખ આપવાનો વગેરે. આ ગુનામાં અશોક ઓઝા અને નીતિન ડોબરિયા 2 આરોપીઓની ધરપકડ પણ પોલીસ દ્વારા કરવામાં આવેલી છે. સાહેબ તરીકે શ્રી કેશવ ચૌહાણને જોડવામાં આવેલા છે. એમણે પણ આ વાતનો સ્વીકાર કરેલો છે કે એમના આવો ફોન આવેલો હતો આ નંબર ઉપરથી અને આ પ્રકારની વાત કરવામાં આવેલી હતી. આ બાબતના તમામ ટેકનિકલ પુરાવા પણ છે, જેથી આ બાબતે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ સમગ્ર હકીકત આ પ્રકારે બહાર આવેલી છે કે આમ આદમી પાર્ટી દ્વારા આઈબીનો ખોટો ઉપયોગ કરીને આઈબી દ્વારા કનડગત કરવામાં આવેલી છે એવો આક્ષેપ થયેલો હતો, જેમાં કોઈ તથ્ય નથી. પરંતુ આવી રીતનો જે ગુનો છે એના પ્રક્રિયા હેઠળ આ ગુનામાં
જે બે આરોપીઓ છે એ બે આરોપીઓ દ્વારા જ આવો ખોટો કોલ છે એ કરવામાં આવેલો હતો. વડોદરાના અનગઢના રામપુરા ગામમાં ઇલેક્ટ્રિક મોટરથી પાણી છાંટતી વખતે કરંટ લાગવાને કારણે 32 વર્ષીય યુવાનનું મોત થતાં પરિવારમાં ગમગીની વ્યાપી ગઈ છે. વડોદરા નજીક આવેલા અનગઢના રામપુરા ગામમાં કરંટ લાગવાની દુર્ઘટનામાં 32 વર્ષીય યુવાનનું મોત થતાં સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. મૃતકની ઓળખ કમલેશ ગોહિલ તરીકે થઈ છે. મળતી માહિતી મુજબ કમલેશ ગોહિલ નોકરી પરથી ઘરે પરત ફર્યા બાદ ઇલેક્ટ્રિક મોટરની મદદથી પાણી છાંટવાની કામગીરી કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક જ તેમની જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. કરંટને કારણે તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા અને બેભાન થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં પરિવારજનોએ તાત્કાલિક તેમની સારવાર માટે GMERS મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ગોત્રી ખાતે ખસેડ્યા હતા. જોકે હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ તપાસ બાદ કમલેશ ગોહિલને મૃત જાહેર કર્યા હતા. પરિવારના કમાઉ સભ્યના અચાનક અવસાનથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. આ ઘટનાના સમાચાર ગામમાં ફેલાતા સમગ્ર રામપુરા ગામમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી. સગા સંબંધીઓ અને ગ્રામજનોએ પરિવારને સાંત્વના પાઠવી હતી. આ દુર્ઘટનાએ વીજ ઉપકરણોનો ઉપયોગ કરતી વખતે જરૂરી સાવચેતી રાખવાની જરૂરિયાતને ફરી એકવાર ઉજાગર કરી છે. હાલ પરિવારજનોમાં ભારે શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. વડોદરા જિલ્લાના દશરથ ITI ખાતે રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળો યોજાયો હતો. મદદનીશ નિયામકની કચેરી અને સરકારી ITI દશરથના સંયુક્ત ઉપક્રમે 30 મે 2026ના રોજ નેશનલ હાઇવે 8 પર આવેલી દશરથ ITIના મોડેલ બિલ્ડિંગ ખાતે એક ભવ્ય રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળો તેમજ સ્વરોજગાર માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભરતી મેળામાં વડોદરા જિલ્લાના અંદાજે 20 જેટલા પ્રતિષ્ઠિત નોકરીદાતાઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો. મેન્ટેનન્સ ટેકનિશિયન, પ્રોડક્શન ઓપરેટર, કસ્ટમર સર્વિસ એક્ઝિક્યુટિવ, સર્વિસ ઇજનેર, મોલ્ડિંગ ઓપરેટર અને ટ્રેની સહિતની વિવિધ ટેકનિકલ અને નોન ટેકનિકલ કેટેગરીની 400 જેટલી જગ્યાઓ માટે સીધા ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા. આ તકનો લાભ લેવા માટે 250થી વધુ ઉત્સાહી ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી લાયકાત ધરાવતા 130 ઉમેદવારોની રોજગાર અને એપ્રેન્ટિસ તરીકે પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્ય સુરેશભાઈ વસાવા, તાલુકા પંચાયત સભ્ય સુનિલ પ્રજાપતિ, દશરથના સરપંચ, ITIના પ્રિન્સિપલ SS મકવાણા અને મદદનીશ રોજગાર નિયામક અલ્પેશ ચૌહાણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ ઉમેદવારોની ડિજિટલ પ્લેટફોર્મ જેવા કે અનુબંધમ અને NCS પોર્ટલ, PM ઇન્ટર્નશીપ યોજના, PM VBRY યોજના અને સ્વરોજગાર લોન સહાય અંગે વિસ્તૃત માહિતી આપી હતી. આ ઉપરાંત L&T સ્કિલ તાલીમ, અગ્નિવીર તેમજ પોલીસ ભરતી પૂર્વેની નિવાસી તાલીમ અંગે પણ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન ITIના તાલીમાર્થીઓ માટે પ્રોજેક્ટ પ્રદર્શન અને વિદેશમાં રોજગાર અભ્યાસ માટે સેફ લીગલ માઇગ્રેશન સેમિનાર પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. બધા પ્રોજેક્ટો જોયા. તેજપાલ પરમાર, છોકરાઓને આ દરેક ઉમેદવારોને જોબ મળી ગઈ યાદ કરીને કરીએ ઈશ્વરની પ્રાર્થના કરીને. તો કાર્યક્રમની શરૂઆત વક્રતુંડ શુભકાર્યની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરીએ છીએ. તો મંચસ્થ ઉપસ્થિત તમામ મહાનુભાવોને વિનંતી કે તેઓ અમારે ઉપર આગળ આવે અને દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શુભ શરૂઆત કરે. ઘણી મોટી સંખ્યામાં બધા ઉમેદવારો બી આવ્યા છે.
અને તાલુકા કક્ષાનો કાર્ય પ્રદેશ નિયામક રોજગારની કચેરી વડોદરા અને દશરથ ITIના સંયુક્ત ઉપક્રમે આજે એક તાલુકા કક્ષાના રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આજના ભરતી મેળામાં લગભગ 20 જેટલી કંપનીઓ દ્વારા લગભગ 400થી વધારે ટેકનિકલ અને નોન ટેકનિકલ વેકન્સી માટે આ ભરતી મેળાનું આયોજન કર્યું હતું. જેમાં લગભગ 250થી વધારે ધોરણ 10 પાસ, 12 પાસ, ITI, ડિપ્લોમા અને ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારોએ આ ભરતી મેળામાં ભાગ લીધો છે. ભરતી મેળાના ખાસ વિશેષતામાં આજે ઉમેદવારોને અનુબંધન પોર્ટલ અને NCS પોર્ટલ પર પણ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. સ્વરોજગાર લોન સહાય અંગે માહિતી આપવામાં આવી છે. તેમજ વિદેશ રોજગાર અને શિક્ષણ અંગે પણ ઉમેદવારોને કઈ રીતે આગળ જઈ શકાય તેના વિશે પણ ઉમેદવારોને ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. મદદનીશ નિયામક રોજગારની કચેરી વડોદરા અને ઔદ્યોગિક તાલીમ સંસ્થા દશરથ દ્વારા તાલુકા કક્ષાનો ઔદ્યોગિક રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળો આજરોજ ઔદ્યોગિક તાલીમ સંસ્થા દશરથ ખાતે રાખવામાં આવેલ છે. આ ભરતી મેળામાં તાલીમાર્થીઓને રોજગારીના સ્વરોજગારીને એપ્રેન્ટિસમાં લેવા માટે 20ની આજુબાજુ કંપનીઓ હાજર રહેલ છે. 400થી ઉપર કંપનીમાંથી અમને વેકન્સી પ્રાપ્ત થયેલ છે અને 250થી ઉપર તાલીમાર્થીઓના માટે હાજર પણ રહેલ છે, જેથી કરીને તાલીમાર્થીઓને રોજગારી અને સ્વરોજગારીની તકો બહુ જ ઉજળી બની શકે તેમ છે. સાથે સાથે ITIની અંદર જે તાલીમાર્થીઓ સિનિયર બેચમાં તાલીમ લે છે એ લોકોને વિદેશમાં જવાની જે તકો છે તેને સમજાવવા માટે ઓવરસીઝ સેમિનાર પણ રોજગાર કચેરી વડોદરા દ્વારા રાખવામાં આવેલ છે. આજના કાર્યક્રમમાં ઔદ્યોગિક તાલીમ સંસ્થા દશરથ ખાતે તાલીમ લેતા તાલીમાર્થીઓ દ્વારા વિવિધ ટ્રેડના તાલીમાર્થીઓથી પ્રોજેક્ટ્સ અને સ્કિલને લગતી તમામ પ્રોજેક્ટ બનાવીને પ્રદર્શન માટે મૂકવામાં આવ્યું છે. જે ITIમાં કયા કયા પ્રકારની સ્કિલ આપવામાં આવે છે તેની વિશેષ સમજૂતી તેના દ્વારા આપી શકાય. મારું નામ રાઠોડ શિવમ છે. હું ITI ફિટર કરું છું અને આજે ભરતી મેળાનું આયોજન હતું અને બધા કંપનીમાંથી બધાએ ભાગ લીધો હતો અને અહીંયા ઇન્ટરવ્યૂ થયું બધાનું. એમાંથી મારું એક્સપેલ પ્રોસેસમાં સિલેક્શન થઈ ગયું છે. પરમનન્ટ જોબ છે અને 15,000 મળશે અને બીજું બધું કપાતા 15,000 મળશે. મંડાજી સુરેશભાઈ મારું નામ છે અને રોજગાર કચેરી આવ્યો છું અને અહીંયા જોરદાર સુવિધા કરવામાં આવી છે, પાણીની, પછી નાસ્તાની, અને અહીંયા કુલ ટોટલ 22 કંપનીઓના ઇન્ટરવ્યૂ છે. એ 22 કંપનીઓમાં ઘણી બધી છે તે આપણે મળી શકે છે નોકરી માટે. બરાબર, એમાં મને એક્સપલ પ્રોસેસમાં ફિટર તરીકે મને જોબ મળી છે અને મેં પાસ થયો છું. તે માટે ખૂબ ખૂબ અભિનંદન. દશરથ ITI ખાતે રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળો આયોજિત હતો, જેની અંદર ખૂબ મોટી સંખ્યામાં ઉમેદવારો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આની અંદર આનો મુખ્ય હેતુ એ સ્થાનિકોને રોજગાર મળે, સ્થાનિક કંપનીઓને ઇમ્પ્રુવમેન્ટ મળે. 22 જેટલી કંપનીઓ અહીંયા ઇમ્પ્રુવમેન્ટ હતું અને આશરે 400 જેવી જગ્યાઓ ઉમેદવારો માટે ખાલી છે. એની માટે થઈને આ સરસ એક આયોજન કરવામાં આવ્યું હતું અને એની અંદર આ બધા મોટી સંખ્યામાં ઉમેદવારો અને બધા ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદથી સુરત જતી લક્ઝરી બસમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે. આમ કુલ ₹26 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. વડોદરામાં પોલીસને પ્રોહિબિશનની મોટી સફળતા મળી છે. અમદાવાદથી સુરત તરફ જઈ રહેલી એક લક્ઝરી બસમાંથી પોલીસે વિદેશી દારૂના મોટા જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો છે. પોલીસે લક્ઝરી બસ અને દારૂના જથ્થા સહિત કુલ ₹26 લાખનો મુદ્દામાલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વડોદરાના તરસાલી બ્રિજ પાસે વડોદરા પોલીસ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી, ત્યારે બાતમીવાળી લક્ઝરી બસ ત્યાંથી પસાર થતાં જ પોલીસે તેને અટકાવીને સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. બસની તલાશી દરમિયાન તેમાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલોનો મોટો જથ્થો મળી આવ્યો હતો. દારૂના જથ્થાની હેરાફેરી કરનાર એક ઈસમને પોલીસે ઘટનાસ્થળેથી જ દબોચી લીધો હતો. પોલીસે પ્રતિબંધિત વિદેશી દારૂ અને લક્ઝરી બસ સહિત કુલ ₹26 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ દારૂનો જથ્થો કોણે મંગાવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો, તેમજ આ રેકેટમાં અન્ય કયા શખ્સો સામેલ છે તે દિશામાં પોલીસે પકડાયેલા આરોપીઓની પૂછપરછ હાથ ધરીને આગળની તપાસ તેજ કરી છે.
વડોદરા મહાનગરપાલિકામાં NHM કર્મચારીઓને છેલ્લા 2 મહિનાથી પગારથી વંચિત રાખવામાં આવતા કર્મચારીઓએ હલ્લાબોલ મચાવ્યો હતો. વડોદરા મહાનગરપાલિકા હેઠળ ફરજ બજાવતા નેશનલ હેલ્થ મિશનના 350થી વધુ કર્મચારીઓએ છેલ્લા 6 થી 7 મહિનાથી થઈ રહેલી પગારની અનિયમિતતા અને વિલંબના મુદ્દે પાલિકા કચેરી ખાતે પહોંચીને ઉગ્ર રજૂઆત કરી હતી. કર્મચારીઓનો આક્ષેપ છે કે છેલ્લા 2 મહિનાથી તેમનો પગાર ચૂકવવામાં આવ્યો નથી, જેને કારણે તેમની આર્થિક સ્થિતિ કફોડી બની ગઈ છે. રજૂઆત દરમિયાન સામે આવ્યું હતું કે રાજ્ય કક્ષાએથી ગ્રાન્ટની અનિયમિતતા અને નવી HRMS પોર્ટલ આધારિત પગાર પદ્ધતિ અમલમાં આવવાને કારણે આ વિલંબ થઈ રહ્યો છે. નવી સિસ્ટમમાં રિન્યુઅલ કોન્ટ્રાક્ટ અપલોડ થયા બાદ જ પ્રક્રિયા આગળ વધતી હોવાથી વહીવટી ગૂંચ ઉભી થઈ છે. કર્મચારીઓએ જણાવ્યું કે મધ્યમ વર્ગના હોવાથી ઘરનું ગુજરાન માત્ર પગાર પર નિર્ભર છે. મોંઘવારીના સમયમાં બેંકના નિયમિત હપ્તા સમયસર ન ભરાતા તેઓ પર પેનલ્ટીનું વધારાનું ભારણ આવી રહ્યું છે. દર મહિનાની 5મી તારીખ સુધીમાં નિયમિત પગાર થાય તેવી કાયમી વ્યવસ્થા કરવામાં આવે અને HRMS પોર્ટલ પરની વહીવટી પ્રક્રિયા વધુ સરળ અને ઝડપી બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ મામલે વડોદરાના મુખ્ય આરોગ્ય અધિકારી મુકેશ વૈદ્યે કર્મચારીઓને સાંભળ્યા બાદ મોટી રાહત આપતા જણાવ્યું હતું કે રાજ્ય સરકાર તરફથી ગ્રાન્ટ આવી ગઈ છે અને આગામી 2 થી 3 દિવસની અંદર તમામ કર્મચારીઓનો પગાર ઓનલાઈન જમા થઈ જશે. અને એમ લોકોએ કીધું કે ઉપરથી ગ્રાન્ટ નથી એટલે ગ્રાન્ટના પ્રોબ્લેમના હિસાબે થઈ રહ્યું છે. ગ્રાન્ટ આવ્યા પછી પણ આજે શું માંગ જોડાયા છે? આજે છે ને અમારા NHM કર્મચારીઓ છે વડોદરા કોર્પોરેશનમાં અમે લોકો NHMના કર્મચારી છે. લાસ્ટ 6 થી 8 મહિનાથી પગારની અંદર અગવડતા રહી છે. ગ્રાન્ટના પ્રોબ્લેમ છે, એના કારણે આવી રહી નથી સેલેરી. તો એ સોલ્યુશન આવે તો હવે એવું અમને નોલેજ છે કે કમિશનર સાહેબ, કલેક્ટર સાહેબ ઉપરના અધિકારી સુધી રજૂઆત પહોંચતી કરે એટલે અમે એક આવેદનપત્ર આપવા આવ્યા છે કે ભાઈ આ પ્રોબ્લેમ હવે આગળ ફ્યુચર ના થઈ રહે. કારણ કે અત્યાર લગી અમારી પાસે જે હતું તેવી રીતે અમે ઘર ચલાવવા માટે પ્રયત્ન કરીને ચલાવ્યું. અમે ઓછામાં ઓછા ઓલ ઓવર ગુજરાતમાં 1.5 લાખની આસપાસ કર્મચારીઓ છે અને વડોદરા કોર્પોરેશનમાં 450થી ઉપર. હજી હવે મળવા જઈએ છે ને, અંદર જઈએ એટલે ખબર પડશે. સાહેબ તો અમને પહેલાં પણ અમારા અધિકારી છે એમને તો ઉપર પણ જાણ કરી છે. એ લોકો તપાસ પણ કરી રહ્યા પણ નવી સિસ્ટમ કારણ કે આ 5 લેયર સુધીમાં સ્ટેપ જઈ રહ્યું છે. એટલે અહીંયાથી ફાઇલ જાય ટ્રેઝરીમાં પછી એ અપલોડ થાય છે કે નહીં એની કોઈ માહિતી વચ્ચેનું ફોલોઅપ લેવાવું જોઈએ જ નથી. જો ફોલોઅપ પણ લેવાય તો વચ્ચે રિજેક્ટ થયેલી ફાઇલ પાછી આવી છે તો આપણને ખબર પડે. તો એક સિસ્ટમ કરે તો મે બી અમને એવું નોલેજ છે ત્યાં સુધી 10 દિવસની અંદર ગ્રાન્ટ આવ્યા પછી પગાર મળી શકે છે, જે બીજા અલગ અલગ ડિસ્ટ્રિક્ટમાં મળી ચૂકેલો છે. ઘણા ડિસ્ટ્રિક્ટમાં 8 તારીખે પગાર આવ્યો એટલે ગ્રાન્ટ આવી તો 14 તારીખથી 16 તારીખમાં એમને પગાર પડી ગયો છે. એટલે એવી સિસ્ટમ એવું કંઈક કરે એવી અમે નમ્ર રજૂઆત કરીએ છીએ કે ભાઈ એના કારણથી અમને પણ આ અગવડ ના પડે અને અમે પણ અહીંના લોકલ કર્મચારીઓ એ વસ્તુ લઈ શકીએ. અને આ પ્રોબ્લેમ અમે તપાસ કરી MP સરકારની અંદર હોય, કર્ણાટક સરકારની અંદર હોય કે મહારાષ્ટ્રમાં, હમણાં કરંટ 4 જગ્યાએ અમે લોકોએ વાત કરી, ત્યાં પણ આ ઇસ્યુ હતો પણ વચ્ચેથી પ્રોબ્લેમ સોલ્વ આઉટ કરીને એ લોકોને સેલેરી થઈ ગયો. પણ આજે અહીંયા તો કોઈ સોલ્યુશન જ દેખાતું નથી. તો પ્લીઝ મીડિયા થકી અમે એક માહિતી સરકાર સુધી પહોંચાડીએ છીએ કે જેથી કરીને અમારો આ પ્રોબ્લેમ સોલ્વ થાય. વડોદરામાં સંકલ્પ ગુરુકુલમ દ્વારા વર્ષ 2026-2027 માટે GPSC UPSCની નિઃશુલ્ક બેચની જાહેરાત કરવામાં આવી છે. સંસ્કારી નગરી વડોદરામાં ડોક્ટર હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ દ્વારા સંચાલિત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિશેષ પહેલ સંકલ્પ ગુરુકુલમ દ્વારા સનદી સેવાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. સંસ્થા દ્વારા ચાલુ વર્ષે 2026-27 માટે GPSC અને UPSCની નવી બેચની પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આ બેચમાં આર્થિક રીતે અસક્ષમ પરંતુ તેજસ્વી અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સંપૂર્ણપણે નિઃશુલ્ક માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવશે. આ અંગે આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં સંસ્થાના આગેવાન પ્રદીપ અગ્રવાલે જણાવ્યું હતું કે સમાજના છેવાડાના અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ સરકારી અધિકારી બનવાનું પોતાનું સપનું સાકાર કરી શકે તેવા ઉમદા હેતુ સાથે આ મફત વર્ગો ચલાવવામાં આવે છે. વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં મનુભાઈ ટાવર ખાતે આવેલા આ સેન્ટર પર પ્રિલિમ્સ, મેઇન્સ અને ઇન્ટરવ્યુ એમ 3 તબક્કાની સચોટ તૈયારી કરાવવામાં આવે છે.
સંકલ્પ ગુરુકુલમના અથાગ પ્રયત્નોના પરિણામે અત્યાર સુધીમાં અનેક જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ સફળતાપૂર્વક ક્લાસ 1 અને ક્લાસ 2ના અધિકારી બનીને રાષ્ટ્ર निर्माणમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે। बड़ोदरा की तरफ से आप सभी का हार्दिक स्वागत। संकल्प गुरुकुलम यूपीएससी, जीपीएससी और फाउंडेशन कोर्स, ऐसे 3 कोर्स यहाँ पे पिछले 4 वर्ष से चला रहा है। अभी तक लगभग 400 बच्चे इस से बेनिफिट हो चुके हैं और 16 बच्चे यहाँ से पास आउट हो चुके हैं। और अभी यूपीएससी की जो प्रीलिम्स की एग्जाम हुई उसमें 7 बच्चों ने एग्जाम दिया। जीपीएससी मेन की जो 7 तारीख को एग्जाम है उसमें 45 बच्चे एग्जाम देने वाले हैं। अभी अगले वर्ष का जो कोर्स शुरू होने वाला है उसके लिए हम रजिस्ट्रेशन प्रोसेस चालू कर रहे हैं। आज से मई और जून महीना 2 महीने ये रजिस्ट्रेशन का प्रोसेस चालू रहेगा। उसके लिए क्वालिफिकेशन है कि बच्चा मिनिमम ग्रेजुएट होना चाहिए यूपीएससी और जीपीएससी के लिए, और फाउंडेशन कोर्स के लिए वो बच्चा 2nd ईयर अथवा 3rd ईयर में पढ़ना चाहिए। और ये जो क्लासेज हैं, क्लासेस 1st वीक ऑफ अगस्त में शुरू होंगी। रजिस्ट्रेशन का ऑनलाइन फॉर्म है, गूगल फॉर्म। आप गूगल फॉर्म में वहाँ बच्चा रजिस्टर कर सकता है, बहुत सरल है वो प्रक्रिया, उसमें वो वहाँ से તો આ હતા અત્યાર સુધીના સમાચાર। વધુ સમાચાર સાથે ફરીથી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।